છે ને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એક ડઝનમાં 12 જ વસ્તુ શું કામ આપવાની? એનું કારણ છે કે 12 વસ્તુ આપવાથી ઘણા બધા લોકો આપણી પાસે હોય તો એને વેચવામાં સરળતા રહે. જેમ કે તમારી પાસે ચોકલેટ છે અને તમારી પાસે ચોકલેટ છે 3 અને 3 ચોકલેટ તમારે વેચવાની છે, તો તમે એક વ્યક્તિને 3 ચોકલેટ આપશો અથવા 3 વ્યક્તિને એક ચોકલેટ આપશો. 4 વ્યક્તિને આપવાનું થશે તો અઘરું પડશે. 10 ચોકલેટ છે ને તમારે આપવાની છે તો એક વ્યક્તિને તમે 10 ચોકલેટ આપશો, 2 વ્યક્તિને તમે 5 ચોકલેટ આપી શકો અથવા તો 10 વ્યક્તિને તમે એક ચોકલેટ આપી શકો. પણ 4 વ્યક્તિને 10 ચોકલેટ વેચવાની હોય તો અઘરું પડે. પણ 12 સંખ્યા એવી છે કે જે સૌથી વધારે લોકોમાં વેચવામાં સરળતા રહે છે. જેમ કે એક વ્યક્તિને 12 ચોકલેટ આપી શકાય, 2 વ્યક્તિને 6 ચોકલેટ આપી શકાય, 3 વ્યક્તિને 4 ચોકલેટ આપી શકાય, 4 વ્યક્તિને 3 ચોકલેટ આપી શકાય, 6 વ્યક્તિને 2 ચોકલેટ આપી શકાય અને 12 વ્યક્તિને એક ચોકલેટ આપી શકાય. સૌથી વધારે વેચવામાં સરળતા રહે એવી સંખ્યા એક જ છે, જે છે 12. એટલે એક ડઝનમાં 12 છે ને ઇન્ટરેસ્ટિંગ.